નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? હિલ્સ ઓર્ગેનિકની કેસર કેરી આવી ગઈ છે. ગઈ સાલ જે લોકો લઈ ગયા હતા એ લોકોને તો ખબર છે કેવી છે. જે લોકોએ ટેસ્ટ ના કર્યો એકવાર જરૂર ટેસ્ટ કરજો. એકદમ સૂકા એરિયાની કેરી, પાવાગઢ વિસ્તારમાં જે એકદમ પથરાળ અને ડુંગરાળ વિસ્તાર છે એને લેવલિંગ કરીને જમીનને સમતળ કરીને આ ફાર્મ બનાવવામાં આવેલું છે. એટલે પહેલેથી ઓર્ગેનિક જમીનનો દરજ્જો ધરાવે છે અને એકદમ છાણિયા ખાતરમાં બનાવેલી, કોઈ પણ દવાની ખાતર નહીં. પાણી પણ એકદમ ઓછું, કેમ કે હિલી એરિયા છે એટલે પાણી આ ઝાડોને ઓછું મળે, એટલે એકદમ સ્વીટનેસમાં જોરદાર આવે અને ટેસ્ટ કંઈક અલગ જ હોય છે. જે લોકોએ ટેસ્ટ ના કર્યો એકવાર ટેસ્ટ જરૂર કરજો. અત્યારે આપણી ત્યાં ઉપલબ્ધ છે, લગભગ 15 દિવસ મળશે. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી. નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? હિલ્સ ઓર્ગેનિકની કેસર કેરી આવી ગઈ છે. ગઈ સાલ જે લોકો લઈ ગયા હતા એ લોકોને તો ખબર છે કેવી છે. જે લોકોએ ટેસ્ટ ના કર્યો એકવાર જરૂર ટેસ્ટ કરજો. એકદમ સૂકા એરિયાની કેરી, પાવાગઢ વિસ્તારમાં જે એકદમ પથરાળ અને ડુંગરાળ વિસ્તાર છે એને લેવલિંગ કરીને જમીનને સમતળ કરીને આ ફાર્મ બનાવવામાં આવેલું છે. એટલે પહેલેથી ઓર્ગેનિક જમીનનો દરજ્જો ધરાવે છે અને એકદમ છાણિયા ખાતરમાં બનાવેલી, કોઈ પણ દવાની ખાતર નહીં. પાણી પણ એકદમ ઓછું, કેમ કે હિલી એરિયા છે એટલે પાણી આ ઝાડોને ઓછું મળે, એટલે એકદમ સ્વીટનેસમાં જોરદાર આવે અને ટેસ્ટ કંઈક અલગ જ હોય છે. જે લોકોએ ટેસ્ટ ના કર્યો એકવાર ટેસ્ટ જરૂર કરજો. અત્યારે આપણી ત્યાં ઉપલબ્ધ છે, લગભગ 15 દિવસ મળશે. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.